નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. નમસ્કાર દર્શક મિત્રો, સાથે આપનું હાર્દિક સ્વાગત છે. તારીખ 13/4/2025 ના રોજ પાલીતાણા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે સાંજના 7 કલાકે બીજેપીના આગેવાનો તથા શહેરીજનો દ્વારા મળીને બાબા સાહેબની પ્રતિમાને સાફ સફાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં 14મી એપ્રિલ નિમિત્તે 134મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમમાં સમગ્ર શહેર તથા ગ્રામ્ય વિસ્તારના લોકોએ હાજર રહેવા વિનંતી કરવામાં આવી હતી. અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. જય ભીમ, જય ભીમ, ભારત માતા કી જય, ભારત માતા કી જય. જે મિત્રો નથી આવી ગયા એ મિત્રોને તમે જણાવજો. આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા 13 તારીખના રોજ કાલે જે બાબા સાહેબની જન્મ જયંતિ છે તે નિમિત્તે આજે સાફ સફાઈ અને પુષ્પાંજલિનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો. કાલે પણ પુષ્પગુચ્છ અને ફૂલ દ્વારા સન્માનિત કરશું અને એક સારો એવો કાર્યક્રમ પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવાનો છે. ત્યારે નગરજનોને ખાસ નિમંત્રણ કે દરેક નગરજનો કાલે બાબા સાહેબની જન્મ જયંતિ હોય તો દરેક હોદ્દેદારો અને પાર્ટીના કાર્યકરો હાજર રહે. ખાસ પાલીતાણાના શહેર પ્રમુખ ભરતભાઈ માંડલિયા છે, તો ભરતભાઈને પણ આપણે પૂછશું ને એમની પાસેથી પણ રાય રહીશું. ભરતભાઈ, આપનું શું કહેવું છે? નમસ્કાર મિત્રો, હું છું ભરત માંડલિયા, પાલીતાણા શહેર ભાજપના પ્રમુખ. બાબા આંબેડકર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે અમારા જિલ્લા ભાજપના સૂચના મુજબ તમામ મંડળમાં આ જન્મ જયંતિનું ઉજવણીના ભાગરૂપે તમામ જગ્યાએ બાબા આંબેડકર સાહેબની સ્ટેચ્યુને સાફ સફાઈ કરવામાં આવશે. તેમજ આવતીકાલે 14મી તારીખના રોજ એ જન્મ જયંતિ છે, એ જન્મ જયંતિના નિમિત્તે તમામ જગ્યાએ પુષ્પમાળાથી તેમનો શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે. બાબા સાહેબ આંબેડકરનું બંધારણ ક્ષેત્રે ખૂબ મોટું મહત્વ રહેલું છે. તેમણે બંધારણ ક્ષેત્રે જે આપણે યોગદાન આપ્યું છે અને ભારત દેશમાં મહત્વના ભાગમાં જે મહત્વનો ભાગ ભજવ્યો છે, એ નિમિત્તે અમે આવતીકાલે 14મી તારીખે પણ સવારમાં 11 વાગે અહીંયા તેમને શ્રદ્ધાંજલિ પાઠવશું. કાલના આયોજન માટે આપણે પૂછ્યું કે કાલનું શું આયોજન છે એ માટે, તો નૂતનજી આપને કહેવા માંગુ છું, કાલના વિષયમાં આપને શું કહેવું છે? ભારત માતા કી જય. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે આખા દેશભરમાં, એમાં ખાસ કરીને પાલીતાણા ગ્રામ્ય અને શહેર બંને વતી કાર્યક્રમો કરવામાં આવે છે. અને સફાઈનું કાર્ય તેમજ બાબા સાહેબના સ્ટેચ્યુને પુષ્પાંજલિ, વિવિધ કાર્યક્રમો દર વર્ષે યોજાતા હોય છે. એના ભાગરૂપે આજે પાલીતાણામાં પણ યોજાણો અને આવતીકાલે પણ યોજાશે અને ગામડાઓમાં પણ યોજાશે. શહેરના અમુક વિસ્તારોમાં પણ કાર્યક્રમો રાખવામાં આવેલ છે.